હેલો મિત્રો, જય માતાજી. મારી યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત છે ને આજે આપણે સવારમાં સરસ મજાનો એક બ્લોગ ચાલુ કરી દીધો છે. મસ્ત મસ્ત અને હવે મચ્છીને ખવડાવવાનો છે. કૂતરો ગાંઠિયા ખાય છે. એમની કનેક વ્યવસ્થિત લઈને ઘરેથી નીકળી ગયા છીએ અને હવે આપણે જવાનું છે હનુમાન માતાજીના તો દર્શન કરી લીધા છે, પણ હવે રસ્તામાં આવતા છે ને ભાઈ મહાદેવનું. હેલો મિત્રો, જય માતાજી. મારી યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત છે ને આજે આપણે સવારમાં સરસ મજાનો એક બ્લોગ ચાલુ કરી દીધો છે. મસ્ત બ્લોગ ચાલુ કરી દીધો તો કન્ટિન્યુ મારા બ્લોગની અંદર બન્યા રહ્યો. પહેલાં તો સવારમાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. તો આ બ્લોગની અંદર ઠેઠ સુધી બન્યા રહ્યો. આજ છે શનિવારના, આજે આવું છે આપણે દાદાના દર્શન કરવા માટે, એટલે ખાસ કરીને મારા બ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહીજો. એટલે સારું લાગે ને તો નાની એવી એક કમેન્ટ કરી નાખજો. તો ચાલો મિત્રો, જય હનુમાન દાદા. આપણે જવાનું છે તો ભાઈ આપણે સરસ મજાના ગાડી લઈને ઘરેથી નીકળી ગયા છીએ અને હવે આપણે જવાનું છે હનુમાન દાદાના મંદિરે. કન્ટિન્યુ મારી હારે બન્યા રહેજો. સરસ મજાનો બ્લોગ આપણે સ્ટાર્ટ કરી દીધો છે, તમે જોઈ લો બરોબર. એટલે કન્ટિન્યુ મારી હારે બન્યા રહેજો. આપણે જ્યાં જ્યાં જવાનું છે ને તમને બધું બતાવવાનું છે ને ક્યાં હનુમાન દાદાના મંદિરે જવાનું ને એ હું તમને બતાવીશ. મારા બ્લોગની અંદર ઠેઠ સુધી બન્યા રહેજો. કેવું લાગે મને કહેજો ખાસ કરી, અને મારો બ્લોગ આખો નિહાળજો. એટલે સારું લાગે કમેન્ટ કરી નાખજો, મસ્ત કમેન્ટ કરજો બરોબર. દાદાને જે માનતો હોય ને એ માણસ કમેન્ટ તો જરૂર કરશે, એટલે જે કાંઈક થોડુંક કહેજો કે બુવાજી આમ છે કે આમ છે. તો ચાલો, જય હનુમાન દાદા. મારા બ્લોગની અંદર કન્ટિન્યુ બનાવ્યો જુઓ. રસ્તામાં સરસ મજાનું છે ને મહાકાળીમાનું મંદિર આવી ગયું ને, એના મેં તમને દર્શન કરાવી છે ને. હવે જવું છે રસ્તામાં બાજુમાં એક નાનું એવું મેલડીમાનું મંદિર છે, એટલે સાત માતાજી પ્રગટ થયેલા એવું મેલડીમાનું મંદિર છે. ના પણ હું તમને લઈ જાઉં છું દર્શન કરવા. તો મારા બ્લોકની અંદર ત્યાં સુધી બના રહેજો. ચાલો, જો આપણી ગાડી હવે છે ને મંદિર તરફ વળી ગઈ છે તો આપણે જવાનું. તો મહાકાળીમાના મંદિરથી થોડોક દૂર આવવાનું તો ભાઈ મસ્ત મેલડીમાનું મંદિર છે ને, એ મંદિરના હું તમને દર્શન કરું છું. ચાલો, મંદિરના ગેટની અંદર લઈ જાઓ એટલે મંદિરની અંદર તમને માતાજીના ગર્ભગૃહની અંદર લઈ જઈને દર્શન કરાવવું. મસ્ત મેરડીમાનું મંદિર છે. જરા ગેટની અંદર લઈ જાઉં છું, તમે જોઈ લો બરોબર. મસ્ત મંદિર છે અને જાઓ. માતાજીનું મંદિર છે એકદમ ફર્સ્ટ ક્લાસ, તમને દર્શન કરાવી દીધા છે મસ્ત. અને હવે માતાજીના ગર્ભગૃહની અંદર લઈ જાઓ. પણ આ મેરડીમાં ચમત્કારી શક્તિને ચમત્કારી એવું મંદિર કે ભાઈ આ ભુવાજીને પ્રગટ થયેલા માતાજી છે ને આ એનો મંદિરનો ફોટો છે. ખાસ માતાજીને નિહાળજો, કેમ કે આપણે જતા હતા ને રસ્તામાં માતાજીનું મેરડીનું મંદિર આવે ને આપણે દર્શન ન કરીએ એવું તો બને જ નહીં. એટલે આપણે છે ને દર્શન કરી લીધા છે ને આ માતાજીની વિશાળ જગ્યા છે એક બરોબર. મસ્ત સરસ મજાની એક મસ્ત જગ્યા છે, જુઓ જોઈ લીજો. સરસ મજાની એક મસ્ત જગ્યા છે.
હાલો મિત્રો, જય માતાજી. આપણે મેરડી માતાજીના તો દર્શન કરી લીધા છે, પણ હવે રસ્તામાં આવતા છે ને ભાઈ મહાદેવનું એટલે સિદ્ધનાથ મંદિર ઓલપાડથી 5 થી 6 કિલોમીટર દૂર છે. તો રસ્તામાં સિદ્ધનાથ મહાદેવનું મંદિર આવે એના પણ આપણે દર્શન કરવાના છે. તો આપણે અહીં આગળ ગાડી ત્યાં પણ ઊભી રાખશું અને પછી જવાનું છે આપણે કપાસી હનુમાન દાદાના મંદિરે દાદાના દર્શન કરવા માટે. તો ખાસ મારા બ્લોગની અંદર કન્ટિન્યુઅર બનાવી રહેજો. અને દાદાને મહાદેવને મેરડીમાંને જે વ્યક્તિ માનતા હોય એ નાની એવી કમેન્ટ કરજો ભાઈ. બ્લોગની અંદર ઠેઠ સુધી બન્યા રહીજો, બરોબર? તો હાલો, હર હર મહાદેવ. હવે સિદ્ધનાથ આવી ગયું છે, સિદ્ધનાથના તમને દર્શન કરાવવાના છે. તો જય મહાદેવ. જો અમે મંદિર બતાવીને ફર્સ્ટ ક્લાસ મહાદેવનું મંદિર છે, 1 નંબર મહાદેવનું મંદિર એટલે સિદ્ધનાથ મહાદેવ. જો અમે બતાવી રહ્યો છો તમને, આ ચાલુ ગાડીએ તમને બતાવી રહ્યો છો ભાઈ સિદ્ધનાથ મહાદેવના મંદિરના દર્શન કરી લો. ધજા બતાવી સિદ્ધનાથ મહાદેવના મંદિરની છે અને આગળ હું તમને હવે મંદિરે લઈ જાઉં છું. તો મારા બ્લોગની અંદર કન્ટિન્યુઅર બનાવી રહેજો. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય મિત્રો. તો આજનો વિડીયોમાં જાણીશું સિદ્ધનાથ મહાદેવનો ઇતિહાસ. તો ચાલો મારા વિડીયોમાં બધા બના રહેજો. તો કહેવાય છે મિત્રો, આ જગ્યાની અંદર આ શિવલિંગની પૂજા શ્રી રામ ભગવાને કરી હતી અને આ જગ્યાની અંદર આ કુંડની અંદર એને તીર મારી ને ગંગા ઉત્પન્ન કરી હતી. એ આ જગ્યા ને આ સ્થળ છે. તો આ જગ્યા એટલી બધી પવિત્ર છે કે આની અંદર તમારા પગ ધોવાથી તમારા પાપ ધોવાઈ જાય છે. સંપૂર્ણ ગોકુળ મુનિના આશ્રમથી આશીર્વાદથી આ જગ્યાનું નિર્માણ થયેલું છે. તો આવો નવો ઇતિહાસ આપણે સિદ્ધનાથ મહાદેવનો જાણીએ. તો મારા બ્લોગમાં ઠેઠ સુધી બનાવી દો. સિદ્ધનાથ મંદિર સુરતથી 25 કિલોમીટર અને ઓલપાડથી 7 કિલોમીટરના અંતરમાં આવેલું છે. ચાલો આપણે સિદ્ધનાથ મહાદેવના મંદિરના દર્શન કરીએ. તો મારા બ્લોગમાં જોડાયેલા રહીજો. ઇતિહાસ વિશે વધારે આપણે જાણશું. મોટો કુંડ છે, પાણી ગુનો આવેલો છે એના એની અંદર માછલી મોટી મોટી છે. ટ્રાફિક સિદ્ધનાથ મહાદેવ મંદિર આજ કોઈ ટ્રાફિક નહીં ભાઈ, હાવ ખુલ્લે ખુલ્લું, બરોબર? તો આપણે જાતા એટલે રસ્તામાં આડું આવે એટલે મસ્ત દર્શન કરી લીધા છે સિદ્ધનાથ મહાદેવ મંદિરના. અને હવે છે ને મંદિરના આપણે ગર્ભગૃહમાં લઈ જાઓ, તમને મહાદેવના દર્શન કરાવી દો ફર્સ્ટ ક્લાસ, બરોબર? ચાલો આપણે મહાદેવના મંદિરમાં જઈએ. તમને સરસ મજાના મહાદેવના પણ દર્શન કરાવી દીધા છે. મસ્ત મસ્ત સરસ મજાના મહાદેવના દર્શન કરાવ્યા છે. અને હવે છે ને આપણે છે ને ભાઈ ઓલા કુંડની અંદર મચ્છીને ગાંઠિયા ખવડાવવા છે. એટલે હાલો આપણે હવે મચ્છીને થોડાક ગાંઠિયા ખવડાવી દઈએ, કેમ કે અહીંયા આવ્યા છે એટલે મચ્છીને ખવડાવવું જ પડે. એટલે છે ને ખાસ કરીને આપણે મચ્છીને ગાંઠિયા ખવડાવવા છે. મારા બ્લોગના કન્ટિન્યુઅર બનાવી રહ્યો, હું તમને બતાવું છું. ચાલો, તો સૌથી પહેલાં તો આપણે કૂતરાને ખવડાવી દીધું છે મસ્ત મસ્ત, અને હવે મચ્છીને ખવડાવવાનો છે. કૂતરો ગાંઠિયા ખાય છે, મસ્ત કૂતરો છે અને ગાંઠિયા ખાય છે ભાઈ. સરસ મજાના એને ગાંઠિયા ખવડાવી દીધા છે. કેટલી બધી માછલી છે જોઈ. અમારે જીગો ગાંઠિયા નાખે છે, જુઓ જીગો ગાંઠિયા નાખે છે. જો આમાં અલગ અલગ પ્રકારની માછલી છે, કાળી છે, જો કેટલી આવે છે આમ જુઓ તમે, ઢીગલા મોઢે આવી જાય આમ જુઓ કેટલી માછલી છે ભાઈ. એટલે ઓલપાડ સિદ્ધનાથ આવો ભાઈ તો કાયદાસર મચ્છી હાટું ખાવાનું લેતા આવજો. બહુ માછલી છે ભાઈ અહીંયા, બરોબર? ખવડાવે છે મછલીને ભાઈ, જુઓ બહુ ખવડાવવા વાળા આવે છે ભાઈ, માછલીને ખવડાવવા વાળા સિદ્ધનાથ મહાદેવ મંદિરે, બરોબર?
મેં તમને સરસ મજાના મહાદેવના દર્શન કરાવી દીધા છે અને મચ્છીને ખવડાવતા એ બતાવી દીધું છે અને કુંડના પણ દર્શન કરાવી દીધા છે. ચાલો હવે આપણે નીકળીએ દાદાના દર્શન કરવા માટે. તો મારા બ્લોગની અંદર કન્ટિન્યુઅર બનાવી રહેજો. અને હવે આપણે જવું છે હનુમાન દાદાના મંદિરે, એટલે કપાસી હનુમાન. તો અહીંથી 5-6 કિલોમીટરની દૂરી ઉપર કપાસી હનુમાન આવેલું છે, ત્યાં આપણે દર્શન કરવા જવા છે. તો મારા બ્લોગમાં કન્ટિન્યુઅર બનાવી રહેજો. સારું લાગે તો એક નાની એવી કોમેન્ટ કરી નાખજો અને દાદાને એમ નામ લખી નાખજો. જય હનુમાન દાદા, જય શ્રી મિત્રો. સરસ મજાના તમને મેં મહાદેવના દર્શન કરાવી દીધા છે અને હવે આપણે અહીંથી જવાનું છે કપાસી હનુમાન. પણ આ ભાગ અહીંયા પહેલો ભાગ અહીંયા પૂરો કરી દેવો છે. તો આપણે કપાસી હનુમાન દાદાના દર્શન બીજા ભાગમાં કરશું, પણ આ ભાગ બહુ લાંબો થઈ જાય છે એટલે આ ભાગ અહીંયા પૂરો કરી દેવો છે. ફરી મળશું એક નવા બ્લોગ સાથે બીજા ભાગમાં. ત્યાં સુધી જય હનુમાન દાદા. ચાલો હું તમને આગળ મારા બીજા બ્લોગમાં જોજો. આપણે કપાસી હનુમાનના દર્શન કર્યા.